નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલવેજ હેપીમાં. મિત્રો, આજે આપણે જોઈશું ફોરેસ્ટ ગાર્ડ માટેનું મોડલ પેપર નંબર 4. તમે બીજા મોડલ પેપર જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન લિંકમાં તમને એ મોડલ પેપર મળી જશે. અને હા મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુના બેલ આઇકનને પણ દબાવજો, જેથી આવનાર હરેક વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ આપને મળી રહે. તો ચલો મિત્રો, હવે ટાઈમ ના બગડતા જોઈએ આપણે આજનું મોડલ પેપર ફોરેસ્ટ ગાર્ડનું. તો મિત્રો, આ રહ્યું આપણું આજનું ફોરેસ્ટ ગાર્ડનું મોડલ પેપર નંબર 3. ફર્સ્ટ ક્વેશ્ચન, કલ્યાણ રાજ્ય એટલે શું? તો જરૂરિયાત નાગરિકોને તેમના હકની રૂએ સહાયતા કરવી. જનની સુરક્ષા યોજના સાથે શું જોડાયેલું છે? તો સગર્ભા સ્ત્રીને પ્રસૂતિ સહાય એ જનની સુરક્ષા યોજના સાથે જોડાયેલું છે. પોકાર અભિયાન કેમ શરૂ કરવામાં આવ્યું? તો પર્યાવરણની સુરક્ષા માટે પોકાર અભિયાન શરૂ કરવામાં આવ્યો હતો. સુનામી શબ્દમાં શું નો અર્થ જણાવો. તો સુનામી શબ્દમાં શું નો અર્થ જણાવો. તો શું નો અર્થ થાય છે બંદર. ટક્કર પટ્ટી કઈ રમતમાં વપરાતો શબ્દ છે? કબડ્ડી. મૂત્રાશયનું મુખ્ય કાર્ય શું છે? લોહી શુદ્ધ કરવાનું. કેગના વડાને કેન્દ્રમાં મહાનિયંત્રણ અને હિસાબ પરીક્ષક કહેવાય છે, તો રાજ્યમાં તેને શું કહેવાય? મુખ્ય હિસાબ અધિકારી. 2019માં કોને કોને ભારત રત્ન મળ્યું? તો પ્રણવ મુખર્જી, નાનાજી દેશમુખ અને ભૂપેન હજારિકા. આ ત્રણને ભારત રત્ન 2019માં મળ્યું. તમિલનાડુનું કયું રાષ્ટ્રીય નૃત્ય જાણીતું છે? ભારતનાટ્યમ. ભૂકંપને લગતી બાબતોના અભ્યાસને શું કહે છે? સિસ્મોલોજી. ડેટા મોડેલના કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. ડેટાબેઝમાં જે રેકોર્ડ રજૂ કરવામાં આવે છે તેને શું કહે છે? ડેટા મોડેલ. તેર વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિને ભારત રત્ન આપી શકાય? 13મો પ્રશ્ન, વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિને ભારત રત્ન આપી શકાય? એટલે કે એક વર્ષમાં વધુમાં વધુ કેટલા વ્યક્તિને ભારત રત્ન આપી શકાય? 3 વ્યક્તિને. સૌથી નાની ઉંમરમાં કોને ભારત રત્ન મળેલ છે? તો સચિન તેંડુલકરને સૌથી નાની ઉંમરમાં ભારત રત્ન મળેલ છે. 2 વખત રાષ્ટ્રપતિના પદ પર બેસનાર વ્યક્તિ કોણ છે? તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ. તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારકનું ઉદ્ઘાટન કર્યું? નવસારી. શહીદ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? 30 જાન્યુઆરી. તાજેતરમાં હજ માટે જે જીએસટી 18% ઘટાડીને કેટલા ટકા કરવામાં આવી? તો 5% કરવામાં આવી. તાજેતરમાં પરીક્ષા પે ચર્ચા 2.0 ક્યાં આયોજિત કરવામાં આવી હતી? નવી દિલ્હી ખાતે. ભ્રષ્ટાચાર વૈશ્વિક ઇન્ડેક્સ 2018માં ભારત કેટલા ક્રમે રહ્યું? 87મા ક્રમે. ગોળધાના કયો સમાસ છે? ગોળધાના કયો સમાસ છે? દ્વંદ. દાબળો શબ્દનું શિષ્ટ રૂપ લખો. ડબ્બો. પ્રેમ શબ્દનો વિરોધી શબ્દ નથી, તો સ્નેહ એ પ્રેમનો વિરોધી શબ્દ નથી. નોકર તો નોકરાણી, પટેલ તો પટલાણી. ગોળ વિના મોળો સંસાર, મા વિના સૂનો સંસાર. અલંકાર ઓળખાવો. દ્રષ્ટાંત અલંકાર. ઉપમાન કરતા ઉપમે ચડિયાતું હોય છે, તે કયા અલંકારમાં? વ્યતિરેક અલંકારમાં. સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, છંદ ઓળખાવો. અનુષ્ટુપ છંદ. પાણી પહેલા પાળ બાંધવી, કહેવત સમજાવો. તો દીર્ઘ દ્રષ્ટિ વાપરવી. જીભ ન ઉપડવી, રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. વાત કરતા ખચકાટ અનુભવો. સાયન્સ પ્લીઝ ના સર્જક કોણ છે? આઈ કે વીજળીવાળા. ગ્રીન રાજમાર્ગ નીતિ શાના માટે વિકસાવવામાં આવી છે? સતત વિકાસ માટે વિકસાવવામાં આવી છે. ગુજરાતના કેટલા ટકા વિસ્તારને વન વિસ્તાર જાહેર કરવામાં આવે છે? 9.67%. ગુજરાતમાં કેટલા પ્રકારના જંગલો જોવા મળે છે? 4 પ્રકારના. પેન ડ્રાઈવની મેમરી કેવા પ્રકારની છે? ફ્લેશ મેમરી. વાઇલ્ડ લાઈફના સંરક્ષણ માટે કેન્દ્ર સરકારે કયા વર્ષમાં એક્ટ પસાર કર્યો? 1972માં. JFMનું પૂરું નામ જણાવો. જોઈન્ટ ફોરેસ્ટ મેનેજમેન્ટ. બાઇનરી પદ્ધતિમાં કેટલા અંક હોય છે? તો બાઇનરી પદ્ધતિમાં 2 અંક હોય છે.
સીપીયુનું પૂરું નામ જણાવો. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ. 1 બાઇટ બરાબર કેટલા બીટ? તો 8 બીટ થાય. 1 MB બરાબર કેટલા કેબી? 1024 કેબી. સામાન્ય રીતે હેલ્પ માટે કઈ કીનો ઉપયોગ થાય છે? F1. સીડીનું પૂરું નામ જણાવો. કોમ્પેક્ટ ડિસ્ક. લોકસભામાં 0 કલાકની મર્યાદા કેટલી હોય છે? કોઈ મર્યાદા હોતી નથી, નિશ્ચિત હોતું નથી. ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછા જંગલો છે? તો ભારતના કયા રાજ્યમાં સૌથી ઓછા જંગલો છે? હરિયાણા. ભારતમાં સ્થપાયેલું પ્રથમ રાષ્ટ્રીય ઉદ્યાન કયું છે? કોર્બેટ નેશનલ પાર્ક. પ્રાણીઓના રહેઠાણ સંબંધિત વર્તણૂકના અભ્યાસને શું કહે છે? ઇથોલોજી. કયું પક્ષી ઉડી શકતું નથી? પેંગ્વિન. ચેરનું જંગલ ક્યાં આવેલું છે? કચ્છમાં. વૃક્ષો કેવી સંપત્તિ છે? રાષ્ટ્રીય સંપત્તિ. વિશ્વ ઓઝોન દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 16 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. ડૉક્ટર સલીમ અલીનું નામ શાના માટે જાણીતું છે? પક્ષીવિદ માટે. ગુજરાતમાં કેટલા પક્ષી અભયારણ્યો છે? 5 અભયારણ્યો. ભારતનું રાષ્ટ્રીય જલીય જીવ કયું છે? ડોલ્ફિન માછલી. સૌથી ઝડપી દોડતું પક્ષી કયું છે? શાહમૃગ. એન્ટોમોલોજી શું છે? કીટકો જંતુઓનો અભ્યાસ. પક્ષીઓના અભ્યાસને શું કહે છે? ઓર્નિયોલોજી. ભારતમાં જંગલો કેટલા ટકા છે? તો ટોટલ ભારતમાં 23.3% જંગલો છે. કાવેરી જળ વિવાદ કયા બે રાજ્યો વચ્ચેનો છે? તમિલનાડુ અને કર્ણાટક. વાયુ પ્રદૂષણનું કુદરતી કારણ કયું છે? જ્વાળામુખી. ભારતને રાષ્ટ્રીય પર્યાવરણ નીતિ ક્યારે બનાવી? 1986માં. કિરણોત્સર્ગ પ્રદૂષણને લીધે કયો રોગ થાય છે? કેન્સર. પ્રત્યેક રાશિમાં કેટલા નક્ષત્રો આવે છે? 2.25. ગુજરાત રાજ્યના ઉદ્ઘાટક કોણ હતા? રવિશંકર મહારાજ. ગુજરાતના નેનો કાર બનાવવાનો પ્લાન્ટ ક્યાં આવે છે? સાણંદમાં. એશિયાની સૌથી મોટી હોસ્પિટલ કઈ છે? સિવિલ હોસ્પિટલ. ઉમાશંકર જોશીનું ઉપનામ જણાવો. વાસુકી. દુનિયાની સૌથી મોટી રિફાઇનરી ક્યાં આવેલી છે? જામનગર. કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા ગુજરાતમાં કઈ યોજના છે? તો વિદ્યાલક્ષ્મી બોન્ડ. ગુજરાતનો કયો જિલ્લો વિસ્તારની દ્રષ્ટિએ ભારતભરમાં સૌથી મોટો છે? કચ્છ જિલ્લો. સંસ્કૃત વ્યાકરણના પિતા કોને કહેવાય છે? પાણીની. સોલા ભાગવતની સ્થાપના કોણે કરી? તો કૃષ્ણનગર શાસ્ત્રી. મુસ્લિમ માસનો સૌ પ્રથમ મહિનો કયો છે? મોહરમ. શહીદ આઝમ કોણ ગણાય છે? સુખદેવ. વનરાજને સૌ પ્રથમ કોની સાથે મૈત્રી થઈ? અણહિલ. સોલંકી વંશનો તાપી રાજા કોણ હતો? પ્રતાપી રાજા કોણ હતો? સિદ્ધરાજ જયસિંહ. ડાંગની દીદી તરીકે કોણ ઓળખાય છે? પૂર્ણિમાબેન પકવાસા. ભારતમાં ખાલસા નીતિનો અમલ કોણે કર્યો? લોર્ડ ડેલહાઉસીએ. ભારતમાં પ્રથમ કન્યા શાળા ક્યાં શરૂ થઈ હતી? તો કોલકાતામાં પ્રથમ કન્યા શાળા શરૂ થઈ હતી. એટલે કે ભારતમાં પ્રથમ કન્યા શાળા કોલકાતામાં. જલિયાવાલા બાગ ક્યાં આવેલું છે? અમૃતસરમાં. પંજાબના અમૃતસરમાં. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા દેશમાં થઈ? ઇંગ્લેન્ડમાં. શિવાજીના ગુરુ કોણ હતા? સ્વામી રામદાસ. ભારતમાં સનદી સેવાની શરૂઆત કોણે કરી? લોર્ડ કોર્નવોલિસ. ટેલિફોનની શોધ કોણે કરી? ગ્રેહામ બેલ. શેરે પંજાબ તરીકે કોણ ઓળખાય છે? તો લાલા લજપત રાય. સત્યશોધકના પ્રણેતા કોણ હતા? જ્યોતિબા ફૂલે. બ્રહ્મોસ મિસાઇલનું નામ કયા બે દેશની નદીઓ પરથી રાખવામાં આવ્યું છે? તો ભારત અને રશિયા. આ બે દેશની નદીઓ પરથી બ્રહ્મોસ મિસાઇલ નામ રાખવામાં આવ્યું છે. મોબાઈલ નંબર પોર્ટેબિલિટી સુવિધાનો પ્રારંભ કયા રાજ્યમાં સૌ પ્રથમ થયો? તો હરિયાણા. શાંત સવારની ભૂમિ કોને કહેવામાં આવે છે? કોરિયા. બીસીસીઆઈના 34માં પ્રમુખ કોણ ચૂંટાયા? અનુરાગ ઠાકુર. કાશ્મીરનું કયું ઘેટું તેના ઊન માટે જાણીતું છે? પશ્મિનો. 10 માણસ 10 દિવસમાં 10 ખાડા ખોદે તો એક માણસ એક ખાડો કેટલા દિવસમાં ખોદે? સિમ્પલ, 10 દિવસમાં. તાજેતરમાં કયા એરપોર્ટને દુનિયાનું સૌથી વધુ વ્યસ્ત એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું? દુબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટને સૌથી વ્યસ્ત એરપોર્ટ જાહેર કરવામાં આવ્યું. ગ્રામ પંચાયતની ચૂંટણીનો નિર્ણય કોણ કરે છે? રાજ્ય સરકાર. રીમ શબ્દ
શેની માટે વપરાય છે? કાગળ માટે. શુદ્ધ પાણીનો pH કેટલો છે? તો 7. 1 ગેલન બરાબર કેટલા લીટર થાય? 4.5 લીટર. કઈ સંખ્યાને 7 વડે ગુણી 7 ઉમેરતા 56 આવે? તો જવાબ આવે 7 જ. વિશ્વની સૌથી મોટી બેંક કઈ છે? બેંક ઓફ ટોક્યો એ વિશ્વની સૌથી મોટી બેંક છે. બંધારણમાં કેટલા પ્રકારની કટોકટી છે? બંધારણમાં 3 પ્રકારની કટોકટી છે. વન મહોત્સવનો પ્રારંભ કોને કર્યો? તો મુનશી કનૈયાલાલ મુનશીએ વન મહોત્સવનો પ્રારંભ કર્યો. તો મિત્રો, આ હતું આપણું આજનું મોડેલ પેપર. અને હા મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયોને એક લાઇક કરી દેજો, પોતાના મિત્રો સાથે શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. ચલો મિત્રો, હવે નવા વિડીયો સાથે કાલે ફરીથી મળશું. જય હિન્દ, જય ભારત.